નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલ્વ કરવાના છીએ ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ એનો પ્રશ્ન 2 કે જે દ્વિતીય પરીક્ષા માટે ખાસ આઈએમપી છે તેવો સરસ મજાનો પ્રશ્ન, એટલે કે ખાલી જગ્યા અને દાખલા આખે આખો પ્રશ્ન 2 એક જ વિડીયોમાં પૂરો કરવાનો છે. એટલે અંત સુધી વિડીયો નિહાળજો, દરેકે દરેક મુદ્દા દરેકે દરેક વાતને સમજજો વાલા વિદ્યાર્થીઓ. ઓકે, ચાલો તો અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે એટલે વિડીયોને કરી દેજો લાઈક, કરજો અંદર તમને મજા આવે એવી કોમેન્ટ, અને હા, તમને જે કઈ ના સમજાયું હોય તે તો પહેલા કોમેન્ટ કરવાની છે, અને જો સમજાઈ ગયું હોય તે પણ કોમેન્ટ કરવાની છે. રેડી? અને હા, વિડીયોને શેર કરવાનો છે મિત્રો સુધી, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ચાલો, તૈયાર છો? તો જોઈએ. પ્રશ્ન 2 અ સૂચના આપી છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. શું પૂરો? ખાલી જગ્યા પૂરો. 10 ગુણની ખાલી જગ્યાઓ છે, 10 ખાલી જગ્યાઓ. પ્રશ્ન 1 અમાં પણ ખાલી જગ્યા હતી, પણ તે વિકલ્પમાંથી ખાલી જગ્યા આપવાની હતી, એટલે તે એમસીક્યુ હતા. જ્યારે અહીંયા એમસીક્યુ આપ્યા નહીં હોય. રેડી? ચાલો જોઈએ આગળ. પહેલો સવાલ પ્રકરણ 7 નો શરૂ થઈ ચૂક્યો છે. જોઈએ. 40% ને અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો 40% ને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 40% બરાબર 40/100. મીંડું મીંડું ઉડી જાય. 4/10. 4/10 તો 2 દુ 4, 5 દુ 10, 2 ઉડી જાય તો જવાબ આવે 2/5. રેડી? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં શું લખાશે? 2/5. કોને? 40% ને. જોઈએ નેક્સ્ટ બીજો સવાલ. નયનની માસિક આવક ₹8,000 છે, તેમાંથી તે 6,000 ખર્ચ કરે છે, તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે. અહીંયા ધ્યાનથી વાંચો, બચત પૂછ્યું છે. તો આવક બરાબર શું કહેવાય? ખર્ચ પ્લસ બચત. આવક બરાબર ખર્ચ પ્લસ બચત થાય. આવક કેટલા રૂપિયા છે? ₹8,000. ખર્ચ કેટલો કરે છે? ₹6,000. તો બાકીની હોય તે શું હોય? તે બચત. તો ₹8,000 ની આવક છે, 6,000 ખર્ચ કરે છે, તો બચત કેટલા રૂપિયા હશે? તો સાહેબ 8,000 માઇનસ 6,000 બરાબર તેની થઈ જાય બચત. રેડી? ચાલો તો જોઈએ. બચત બરાબર 8,000 માં 6,000 જાય તો કેટલા થાય? ₹2,000. કેટલા રૂપિયા બચત કરે છે? ₹2,000 બચત કરે છે. રેડી? આપણે અહીંયા બચતની ટકાવારી મેળવવી હોય તો બચત ટકામાં બરાબર બચતના છેદમાં કુલ આવક. બચતના છેદમાં કુલ આવક ગુણ્યા 100%. રેડી? ચાલો આગળ જોઈએ. બચત એટલે એની બચત કેટલી છે? ₹2,000 છે. કુલ આવક એની ₹8,000 છે. ક્યાં લખ્યું છે? અહીંયા છે. આવક ₹8,000 છે ગુણ્યા 100%. 1 2 3 1 2 3 મીંડા ઉડી જાય છે. એ સિવાય 4 દુ 8, સોરી 4 દુ 8 લખવાના છે. 8 ને અહીંયા કેટલા લખવાના? બગડે 2. 4 દુ 8, 2 ઉડી જશે. 25 ચોક 100, 4 4 ઉડી જશે. તો વધ્યું કેટલું? 25%. કેટલું વધ્યું છે? 25%. ક્લિયર? ચાલો, તો બચત કેટલા ટકા કરે? 25%. બસ આ મેં ગણતરી બતાવી. ગણતરી તમને જો ઈચ્છા હોય તો લખી શકો.
હવે હું એકદમ શોર્ટકટ પર જાઉં છું કે નયનની માસિક આવક રૂપિયા 8,000, તેમાંથી 6,000 ખર્ચ કરે. 6,000 ખર્ચ કરે એટલે બચત બરાબર 8,000 આવક છે. 6,000 ખર્ચો કરી નાખે છે એટલે 8,000 માંથી 6,000 બાદ કરી દો એટલે વધે 2,000 રૂપિયા. બચત કેટલી વધી? 2,000 રૂપિયા. અને બચત ટકામાં બરાબર, એ તો આગલી વખતે જેમ ગણતરી કરી હતી તેવી જ રીતે બચત એટલે 2,000 રૂપિયા છેદમાં આવક 8,000 રૂપિયા ગુણ્યા 100%. રેડી? ચાલો, તો 3 મીંડા તો પહેલેથી ઉડી જાય છે. અહીંયા આપણને 4 દુ 8 એવી ખબર પડે, 25 ચોક 100 એવી ખબર પડે. 4 4 ઉડી જાય, 2 2 ઉડી જાય, તો ખાલી વધ્યા હોય 25%. રેડી? ઓકે, ચાલો. અને જો એમ પણ ના ખબર પડે તો સીધું સમજી જાય કે 8,000 નો કેટલામો ભાગ બચત કરે? ચોથો ભાગ. અને ચોથો ભાગ જેનો મતલબ થાય 25%. આવું પણ વિચારી શકાય. કેમ કે જો 2,000 છેદમાં 8,000 તો છેદમાં વધ્યા 4 એટલે 1/4. 1/4 એટલે કેટલા ટકા? 25%. બસ. હવે ટકાવારી પણ તમે યાદ રાખી શકો છો. સિમ્પલ વસ્તુ છે. નેક્સ્ટ, ત્રીજો સવાલ. 65 વિદ્યાર્થીઓના વર્ગમાં 13 વિદ્યાર્થી પાસે સાયકલ છે, તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થી પાસે સાયકલ છે. સાયકલ છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે અને તેની ટકાવારી માંગી છે. રેડી? ચાલો. સાયકલ હોય તેવા વિદ્યાર્થીઓ ટકામાં બરાબર. તો કેટલી છે? 13 વિદ્યાર્થી. કેટલા છે? 13 વિદ્યાર્થી. કેટલામાંથી? 65 માંથી. કેટલામાંથી? 65 માંથી 13 પાસે સાયકલ છે તો ગુણ્યા 100%. 13 પંચા 65, 13 ઉડી જાય, 20 પંચા 100, 5 5 ઉડી જાય તો વધે કેટલા? 20%. કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે? 20% વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. રેડી? બસ આ જ કરવાનું છે. જે સમજે છે સીધું. રેડી? ચલો, જો આ ના સમજાણું હોય તો ટેન્શન ન લ્યો. 13 પાસે સાયકલ છે. કેટલામાંથી? 65 માંથી. અંશ છેદ ઉડાડો તો 13 પંચા 65, 13 ઉડી જાય, 1/5. અને 1/5 અપૂર્ણાંક એટલે કેટલા ટકા થાય? 20% થાય. કેટલા થાય? 20%. રેડી છે? હવે અપૂર્ણાંકો તમારે ખાસ યાદ રાખવા પડે કે એટલા અપૂર્ણાંક એટલે કેટલા ટકા એવું. ચાલો, તો અમુક વસ્તુનું લિસ્ટ બનાવીને આપી દઉં તમને કે જેટલા અપૂર્ણાંક એટલે કેટલા ટકા થાય છે. 1/2 અપૂર્ણાંક એટલે 50%. 1/3 એટલે 33.33%. 1/4 એટલે 25%. 1/5 એટલે 20%. રેડી છે? આટલું યાદ રાખો. અત્યારે આટલું યાદ રાખો. બરાબર છે? બાકી હજી આગળ આવે 1/6, 1/7, 1/8 એ બધું જવાબ, પણ અત્યારે આપણે આટલું યાદ રાખીએ. રેડી? ચાલો જોઈએ આગળ. ચોથો દાખલો. 40% પ્લસ ખાલી જગ્યા બરાબર 100%. હવે 40 માં કેટલા ઉમેરો તો 100 મળે? 60. 40 માં કેટલા ઉમેરો તો 100 મળે? 60. તો 60%. નેક્સ્ટ, પાંચમું. 0.7 ને ટકામાં ખાલી જગ્યા લખાય. દશાંશને ટકામાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણો? 100 વડે. 0.7 ગુણ્યા 100% એટલે 7/10 ગુણ્યા 100%. મીંડું ઉડી જાય. 7 ગુણ્યા 10 એટલે 70%. 7 ગુણ્યા 10 એટલે કેટલા ટકા? 70%. રેડી છે? જઈએ નેક્સ્ટ. છઠ્ઠો સવાલ. એક વસ્તુની કિંમત ₹20 હતી, તે ₹25 થઈ, તો ખાલી જગ્યા ટકા કિંમત વધી. તો અહીંયા વધારો આપણે શું જોઈએ છે? વધારો ટકામાં જોઈએ છે. વધારો શેમાં જોઈએ છે? ટકામાં જોઈએ છે. તો વધારો ટકામાં જોઈતો તો વધારો કેટલા રૂપિયા થયો?
વધારો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100%. તો વધારો કેટલો 20 થી 25 જાય એટલે વધારો કેટલાનો થાય 5 નો. વધારો કેટલાનો થાય 5 નો. તો 5 ના છેદમાં મૂળ કિંમત કેટલી 20 રૂપિયા થી વધી. 20 થી વધી એટલે 20 મૂળ થાય. મૂળ છે તે છેદમાં આવશે ગુણ્યા 100%. ક્લિયર? ચલો મીંડું મીંડું ઉડી ગયું. 5 દુ 10, 2 ઉડી ગયા. તો 25 કેટલા ટકા થયા 25%. બસ પતી ગયું. તો કેટલા ટકા કિંમત વધી 25% કિંમત વધી. બસ આવું જ કરવાનું હોય. એકદમ સરળ વાત. જોઈએ નેક્સ્ટ 7મો. 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. સિમ્પલ સાહે 30% બરાબર 30/100. કારણ કે ટકાને અપૂર્ણાંકમાં ફેરવવું હોય 100 વડે ભાગો. મીંડું કાઢો. 3/10 વધે ભાઈ જવાબ 3/10 લ્યો. બરાબર આટલું સહેલું છે. નેક્સ્ટ 8મો. 40 લખોટીમાંથી 8 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય. આ તો શોર્ટકટ વસ્તુ છે. જો ટોટલ કેટલી 40. ટોટલ જો હોય તે છેદમાં આવશે. અંશમાં કેટલી લીધી 8 લીધી અને ટકાવારી લીધેલાની પૂછી. ઓકે તો 8 લીધી છે ટોટલ 40 એટલે 40 માંથી 8 લીધી તેની ટકાવારી જોઈએ તો ગુણ્યા 100%. વાત સમજાય છે? ઓકે ચાલો. તો 8 પંચા 40. 8 8 ઉડી ગયા. 20 પંચા 100. 5 5 ઉડી ગયા. તો જવાબ વધ્યો કેટલો 20%. ક્લિયર? તો કેટલા ટકા લખોટી લીધી કહેવાય 20% લખોટી લીધી કહેવાય. રેડી છે? જોઈએ નેક્સ્ટ. તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર આવી ચૂક્યા છે કે પ્રશ્નપત્ર. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. બ્રાન્ડિંગ આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે મેળવો પ્રશ્નપત્ર માત્ર 20 રૂપિયામાં. કેટલા રૂપિયામાં 20 રૂપિયામાં મેળવી શકો છો. ફોન કરો, વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરો 7046222254. કયો નંબર છે 7046222254 નંબર છે. એટલે ભૂલાય નહીં. રેડી છે? ચાલો. તો બાકી આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપ જોડાઈ શકો છો. અને જોડાશો તો તમારો જ ફાયદો છે. એની અંદર નવી નવી અપડેટ્સ આવી રાખશે કે જે તમારા અભ્યાસ રિલેટેડ હશે. જોઈએ નેક્સ્ટ. પ્રકરણ 8ના સવાલો શરૂ થઈ ચૂક્યા છે. સરસ મજાના સવાલો છે. જોઈએ -4/9 ભાગ્યા 8/3. તો -4/9 ભાગ્યા 8/3 બરાબર -4/9 એઝ ઇટ ઇઝ ભાગાકારનું થઈ જાય છે ગુણાકાર. એટલા માટે 8/3 નું થાય 3/8. ક્લિયર? ચાલો. અંશનો સરવાળો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. અને જેવું ખબર પડી જાય કે ક્રોસમાં કંઈક ઉડે છે તો પેલા ઉડાડો. 3 તેરી 9, 4 દુ 8. તો અહીંથી બધાને ખબર પડી કે સાહેબ 3 ઉડી ગયા, 4 ઉડી ગયા. તો અંશમાં કઈ વધ્યું? યસ, અંશમાં વધ્યું ખાલી માઇનસ નિશાની. અને એની સિવાય કઈ વધ્યું? કાંઈ ન દેખાય તો શું મૂકવાનો? એકડે 1. અંશમાં કાંઈ નથી દેખાતું ઉડી ગયા પછી તો -1 કેમ કે માઇનસની નિશાની આગળ છે એટલા માટે. રેડી? ચલો તો -1 છેદમાં 3 ગુણ્યા 2. તો 3 દુ ને 6. તો -1/6 -1/6. રેડી? આ થઈ ગયો આપણો જવાબ. ક્લિયર? ચાલો તો -1/6. નેક્સ્ટ બીજો સવાલ -3/5 ગુણ્યા 25/6 બરાબર. તો જોઈ લઈએ આપણે. 25 3 દુ 6. 25 અને 3 દુ 6. રેડી છે? ચાલો
તો અહીંથી આપણા 3 3 ઉડી ગયા, 5 5 ઉડી ગયા, અંશમાં વધ્યા -5, છેદમાં વધ્યા છે બગડે 2. હજી જો આ જવાબ ફાઇનલ ના રાખવો હોય તો હજી આને મિશ્રમાં લઈ જવાય. 2 દુને 4 એટલે -2 પૂર્ણાંક, 5 માંથી 4 જાય 1 વધે એટલે -2 પૂર્ણાંક 1/2. હવે મિશ્ર અપૂર્ણાંક વાળો જવાબ પણ લખી શકો છો. ખ્યાલ છે ને મિશ્ર અપૂર્ણાંક કેવી રીતે કરવાનું છે તે? 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1, આને લખવાનો પૂર્ણ ભાગ, આ એક જે શેષ વધે તે લખવાની અંશ, આજે તે છેદ. રાઉન્ડ મારીએ છીએ ને, બસ આ રીતે રાઉન્ડ મારી દેવાનો. રેડી? ઘડિયાળના કાંટાની દિશામાં. ઓકે, તો આ બે જવાબમાંથી કોઈ પણ એક આવી શકે. સમજાણું? ચાલો જોઈએ આગળ. -7/5 અને -2/5 નો સરવાળો ખાલી જગ્યા થાય. તો -7/5 પ્લસ -2/5 બરાબર. છેદ સરખા એટલે અંશમાં જે કઈ આપ્યું એ થાય. તો -7 પ્લસ -2 આખાના છેદમાં 5, -7 પ્લસ -2 છેદમાં 5. બેની નિશાની સરખી એટલે -7 -2 એટલે 7 ને 2 નો થઈ જાય સરવાળો, પણ નિશાની આવશે માઇનસ, તો -9/5. અથવા તો 5 એકા 5, 9 માંથી 5 જાય કેટલા વધે? 4. તો 9 - 5 એટલે 4 એટલે -1/4/5. આ બે માંથી એક જવાબ લખો, બંને સાચા પડે. રેડી? તો બંને જવાબ આવી ગયા છે. જોઈએ નેક્સ્ટ, ચોથો સવાલ. 4/7 અને 6/7 ની વચ્ચેની એક સમય સંખ્યા ખાલી જગ્યા છે. આ તો અઘરું કર્યું. ના, સાવ સહેલું છે. તો 4 અને 6, તો 4 5 6, તો વચ્ચે કોણ આવે? 5, ને છેદમાં તો 7 જ લખવાનું. બસ એમ જોવા જઈએ તો અસંખ્ય આવે, પણ અત્યારે જે રકમ આપી છે તે પ્રમાણે કોણ આવશે? 5/7. કોણ આવશે? 5/7. નેક્સ્ટ, પાંચમો દાખલો. 1/2 એ 1/5 કરતા ખાલી જગ્યા સમય સંખ્યા છે. મોટી છે કે નાની છે? જોઈએ. 1/2 એ 1/5 કરતા, જો 1/5 નો અર્થ કરો ને તો 0.2 થાય. દશાંશમાં અર્થ શું થાય? 0.2. અને 1/2 નો દશાંશમાં અર્થ શું થાય? 0.5. 0.5 થાય. રેડી છે? 0.5 એ 0.2 કરતા કેવા છે? તો મોટા છે. અથવા તો કહેવાય કે મોટી સમય સંખ્યા છે. બસ જો તમને આ ખ્યાલ ન આવ્યો હોય 1/2 વાળું, તો તે તમને સમજાવું, ખાસ ધ્યાન રાખો. 1/2 એટલે કેટલું થાય? 0.5. કેવી રીતે? તો જોઈ જુઓ. 1 બાર રેખા 2, 1 નો ભાગ 2 સાથે ન ચાલે તો એનો મૂક્યો 0. હવે મૂકો પોઈન્ટ, અહીંયા પોઈન્ટ, અહીંયા કરી દો 0 ની લાઈન. અહીંયા થઈ જાય 5 દુ 10, 0 0. એટલે 1/2 નો જવાબ કેટલો આવ્યો? 0.5. એવી જ રીતે 1/5 બરાબર કેટલું થાય? 0.2. કેવી રીતે થાય? તો જોઈ જુઓ. 1 બાર રાખ્યું છે 5, શું રાખ્યું છે? 12 5. તો જોઈ લે, 1 નો ભાગ સાથે 1 સાથે ભાગ ન ચાલે 0. હવે મૂકો અહીંયા પોઈન્ટ મૂકીને મીંડું મૂકો, અહીંયા પોઈન્ટ મૂકવું પડશે. તો 5 દુ 10, 10 માંથી 10 છે તો 0, તો 0.2 ને 0.5. તો 1/2 નો મતલબ થયો 0.5, 1/5 નો મતલબ થયો 0.2. તો 0.5 એ 0.2 કરતા કેવી છે? મોટી સમય સંખ્યા છે. આ જો તમને દશાંશ ડાયરેક્ટ આવડતું હોય તેના માટે કામનું છે. રેડી? જો તમને આવડતું જ નથી હવે કાંઈ, તો 1/2 અને 1/5 ની સરખામણી કરવાની. બેના અંશ સરખા. જ્યારે અંશ સરખા હોય, જો હજી એક બીજી મેથડ શીખવાડું છું. અંશ સરખા, ધન સંખ્યા. કેટલા પોઈન્ટ કીધા છે? અંશ સરખા હોય, ધન સંખ્યા હોય તો છેદ મોટો તેમ સંખ્યા નાની. એટલે એમ કહેવાય
કે છેદ નાનો તેમ સંખ્યા મોટી. રેડી? ચાલો, તો છેદ 2 મોટો કહેવાય કે 5 મોટો કહેવાય? 5 મોટો, તેમ 1/5 નાની અને 1/2 મોટી. એટલે 1/2 એ 1/5 કરતા મોટી સમય સંખ્યા છે, કારણ કે આ શું છે? મોટું છે અને 1/5 તે નાનું છે. રેડી? ચલો, આ બધા જ પોઈન્ટ ઓફ વ્યૂ થી આ દાખલો પૂરો થાય છે. નેક્સ્ટ, છઠ્ઠો દાખલો. -45/30 નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે. તો બંનેના અંશ છેદનો ગુસા પ્રમાણિત સ્વરૂપમાં અંશ અને છેદમાં સામાન્ય અવયવ ફક્ત એક જ હોવો જોઈએ. ફક્ત શું હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. અને ઋણ નિશાની ક્યાં હોવી જોઈએ? અંશમાં. ઋણ નિશાની ક્યાં જોઈએ? અંશમાં જોઈએ છે. રેડી? ચાલો, તો જોઈએ. -45/30 બરાબર -15 ગુણ્યા 3 છેદમાં 15 દુ 30, કેમ કે 15 તેરી 45, 15 દુ 30, 15 ઉડી જાય તો -3/2. જવાબ શું આવશે? -3/2. રેડી? ચાલો જોઈએ. નેક્સ્ટ, સાતમો દાખલો. 5/7 ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ 1 છે, તેથી તે ખાલી જગ્યા સમય સંખ્યા કહેવાય. હમણાં જ શીખવાડ્યું આવડું. આ પ્રમાણિતનો અર્થ ફક્ત એક જ હોવો જોઈએ. તો શું કહેવાય? પ્રમાણિત સમય સંખ્યા. ક્લિયર છે? હમણાં જ આગળ થિયરી સમજાવી ને અહીંયા આવી ગઈ કામમાં. વાહ ભાઈ વાહ. જોઈએ નેક્સ્ટ, આઠમો દાખલો. -3/7 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો -3/7 ની વ્યસ્ત બરાબર 7 અંશમાં આવે, 3 છેદમાં આવે ને નિશાની તો એમનેમ રહે. એટલે શું થાય? -7/3. શું થશે? -7/3. નેક્સ્ટ, પ્રકરણ 9. ખૂબ જ ઈઝી પ્રકરણ છે. સૂત્રને સમજી લ્યો ધ્યાનથી, એટલે બધું જ તમારું લગભગ એવરેજ વાત પૂરી થઈ જાય. રેડી? ચલો, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખાશે શું? πr². શું લખાય? πr². બીજી રકમ જો πr². બીજી રકમ વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ. તો આપણે વ્યાસ વાળું જે સૂત્ર લખીએ છીએ, શું લખીએ? πd. કયું સૂત્ર લખીએ છીએ આપણે? πd. તો d નો અર્થ વ્યાસ થાય, તો આગળ શું આવે? પાઈ. કામ પત્યું. નેક્સ્ટ, વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા પાઈ ગુણ્યા r. તો શું આવે? 2 બગડે 2, 2πr. ત્રિજ્યા વાળું સૂત્ર છે વર્તુળના પરિઘનું. નેક્સ્ટ, વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ત્રિજ્યા. તો વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય. વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય એટલે ત્યાં શું આવશે? 2 બગડે 2. નેક્સ્ટ, પાંચમો. એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ b હોય તો તેનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. તો L ગુણ્યા b, કારણ કે આધાર ગુણ્યા ઊંચાઈ એટલે L ગુણ્યા b. એકદમ ઈઝી વસ્તુ છે આ. નેક્સ્ટ, છઠ્ઠો સવાલ. ત્રિકોણ XYZ ની પરિમિતિ. ત્રણેય બાજુના માપનો સરવાળો. જ્યાં ત્રિકોણ શું છે? ધારી લો કે આ ત્રિકોણ XYZ. તો XY + YZ + ZX પતી ગયું. જોઈ શકાય XY + YX + ZX એક બાજુ પ્લસ બીજી બાજુ પ્લસ ત્રીજી બાજુ, ત્રણેય બાજુના માપનો સરવાળો. એટલે શું થઈ જશે? અહીંયા ત્રિકોણ XYZ ની પરિમિતિ. નેક્સ્ટ, સાતમો સવાલ. એક ત્રિકોણનો આધાર L અને ઊંચાઈ b છે, તો તેનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો 1/2 ગુણ્યા L ગુણ્યા b, અથવા તો 1/2 LB.
રેડી? ચાલો, 1/2 ગુણ્યા L ગુણ્યા B અહીંયા આપણે લખ્યું જ છે. ઓકે, ચાલો, બહુ ઈઝી વસ્તુ છે. નેક્સ્ટ 8મો સવાલ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરના વેધની લંબાઈ. 1/2 જો આ ત્રિકોણ છે, આ ત્રિકોણનો પાયો કહેવાય. આ જે દોર્યો છે તેને શું કહેવાય? પાયા પરનો વેધ. રેડી? એનું અડધું. એનું કેવું કરવાનું? અડધું. રેડી છે? બેના ગુણાકારનું અડધું. પતી ગયું અહીંયા. રેડી? ત્રિકોણનું ક્ષેત્રફળ એકદમ ઈઝી છે. નેક્સ્ટ પ્રકરણ 12 સમમિતિ નામનું જે ચેપ્ટર છે તેની વાત થઈ રહી છે કે સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. તો સમબાજુ ત્રિકોણ કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ જેની ત્રણેય બાજુ ત્રણેય ખૂણા સમાન હોય તેવો ત્રિકોણ. એને કેટલી સમમિતિની રેખાઓ હોય? 3 હોય. કેટલી હોય? 3 સમમિતિની રેખાઓ હોય છે. આ બધું તમે ઇમેજિન કરી શકો છો. એકદમ ઈઝી વસ્તુ છે. રેડી? ચલો નેક્સ્ટ, નિયમિત ષટકોણ. ષટકોણને કેટલી બાજુ? ષટકોણને 6 બાજુ. બસ, તો નિયમિત છે તો નિયમિત બહુકોણને જેટલી બાજુ તેટલી તેની સમમિતિની રેખા હોય. તો નિયમિત ષટકોણને કેટલી હોય? 6 હોય. નેક્સ્ટ, નિયમિત અષ્ટકોણ. અષ્ટકોણને કેટલી બાજુ? 8 બાજુ. 8 બાજુઓ ધરાવતા અષ્ટકોણને કેટલી સમમિતિની રેખાઓ હોય? 8 હોય. સિમ્પલ છે. નેક્સ્ટ ચોથો સવાલ, અંગ્રેજી મૂળાક્ષર Z ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ. Z છે, Z એને કેટલી વાર ફેરવશો? આ પહેલી વાર ફેરવો અને બીજી વાર ફેરવો. તો 2 વખત તમે ફેરવશો આમ. જ્યારે બરાબર છે? બરાબર છે ભઈલાઓ? જ્યારે ફેરવશો ત્યારે કેટલી વાર ફરશે? 2 વખત. મૂળ પોઝિશનમાં આવતા કેટલું? 2 વખત એને ટાઈમ લાગશે. 180 નું રોટેશન કરશે. એટલે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો હોય? એનો 2. રેડી છે? કેમ કે Z છે આમાંથી આમ ફરશે એટલે એકવાર ફરીને આમ આવશે, બીજી વાર ફરીને આમ આવશે, ત્યારે મૂળ પોઝિશનમાં તે આવશે. રેડી? કારણ કે જો આ રીતનો છે Z. એકવાર ફેર્યો આમ આવ્યો, બીજી વાર ફરીને આખો આમ આવશે. રેડી? ત્યારે મૂળ પોઝિશનમાં આવે છે. નેક્સ્ટ 5મો, અંગ્રેજી મૂળાક્ષર E ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ. E ને તમારે ફેરવવું હોય ને તો ફેરવશો ને તો મૂળ પોઝિશનમાં આવતા આવતા કેટલા વખત ફરશે? તે ફક્ત એક જ વખત ફરશે. કેટલી વાર? એક જ વખત. એને આખે આખું 360 ડિગ્રીનું રોટેશન મરાવો ને આને, ત્યારે કેટલી વાર આવે? એક વારમાં તેની જેવો દેખાય. એનો ક્રમ કેટલો આવશે? 1. નેક્સ્ટ છઠ્ઠો, વિષમ બાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. વિષમ બાજુ ત્રિકોણને જેને કોઈ બાજુના માપનો મેળ મિલાપ નથી, તેવા ત્રિકોણને કેટલી હોય? 0. કેટલી આવશે? 0. ખાસ આ બધું યાદ રાખવાનું છે. નેક્સ્ટ ચોરસનો પરિભ્રમણીય કોણ. ચોરસ કેટલી વાર ફરે પોતાની મૂળ સ્થિતિ લાવવા માટે? સાહેબ 4 વખત. કેટલી વખત ફરે? 4 વખત. તો 360 ભાગ્યા 4 બરાબર કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. રાઈટ છે? તો એ 90 ડિગ્રી જવાબ. નેક્સ્ટ લંબચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા છે. તો લંબચોરસ પોતાની મૂળ સ્થિતિમાં આવતા કેટલી વખત ફરશે? 2 વખત. તો 360 ભાગ્યા 2. 360 ભાગ્યા 2 એટલે 18 દુ 36 ઉપરથી 180 અંશ. કેટલો જવાબ આવશે? 180 અંશ. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. સોરી, પ્રકરણ 13 પહેલો દાખલો. 2 સેમી લંબાઈના બે ઘન પાસે પાસે રાખતા બનતા લંબઘનની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. તો જો 2 સેમી લંબાઈનો એક ઘન છે. કેટલા સેમી? 2 સેમી લંબાઈનો એક ઘન છે. આવો ને આવો બીજો ઘન, આવો ને આવો સેમ ટુ સેમ બીજો ઘન તમે પાસે રાખો છો. તો જુઓ, રેડી? તો એ મેન છે. તો આ 2 સેમી, તો 2 + 2 બરાબર કેટલા સેમી થઈ ગઈ? તેની લંબાઈ 4 સેમી. તેની પહોળાઈ 2 સેમી રહેશે, તેની ઊંચાઈ પણ 2 સેમી રહેશે, પણ તેની લંબાઈ, તેની શેમાં ફરક પડશે? તેની લંબાઈમાં ફરક પડશે. લંબાઈ 2 + 2 થઈ જશે. બરાબર છે? 2 સેમી + 2 સેમી પાસ પાસે રાખે એટલે કેટલા સેમી થઈ ગયું?
4 સેન્ટીમીટર. રેડી? તો તેની લંબાઈ કેટલી થાય? 4 સેન્ટીમીટર થાય. નેક્સ્ટ બીજો, લંબઘનનો પડછાયો ખાલી જગ્યા હોય છે. લંબઘન છે તો લંબઘનનો પડછાયો સામાન્ય રીતે કેવો હોય? લંબચોરસ હોય. કેવો હોય? લંબચોરસ હોય છે. લંબઘન છે, આવો આકાર છે. ઓકે, તો આનો પડછાયો પાડો તો કેવો પડે? લંબચોરસ. નેક્સ્ટ ત્રીજો, ક્રિકેટના દડાનો પડછાયો. તો ક્રિકેટનો દડો તો આવો વર્તુળાકાર હોય. રેડી? સોરી, કેવો હશે? ગોલક. તો ગોલકનો પડછાયો તમે પાડો કેવો પડે? તો વર્તુળ પડે. તેનો પડછાયો કેવો પડે? વર્તુળ પડે. રેડી? નેક્સ્ટ, રમવાના પાસાની સામસામેની બાજુઓના અંકોનો સરવાળો ખાલી જગ્યા હોય છે. આ મોસ્ટ આઈએમપી સવાલ છે. રેડી? તો સામસામેની કઈ છે? સામસામેની બાજુનો સરવાળો કેટલો હોય? 7 હોય. યાદ રાખી લેજો, સાચો પાસો હોય તેનું. ક્લિયર? ચાલો નેક્સ્ટ, પાંચમો સવાલ. ત્રિકોણાકાર પિરામિડની બધી સપાટીઓના આકાર ખાલી જગ્યા હોય છે. કેવો છે? ત્રિકોણાકાર. તેનો આકાર કેવો હોય? ત્રિકોણ હોય. પ્રિઝમ પિરામિડ કેવો છે? ત્રિકોણાકાર. તો તેની બધી બાજુઓ કેવી હોય? સપાટી. તો ત્રિકોણ હોય. નેક્સ્ટ છઠ્ઠો, સમઘનને ખાલી જગ્યા સપાટીઓ હોય છે. સપાટી એટલે કે બાજુ. તો સમઘનને ખાલી જગ્યા બાજુ હોય. આ વાત આપણે પ્રશ્ન 1 વખતે કરેલી. ખરા ખોટાની અંદર યાદ હોય તો કેટલી હોય? 6 સપાટી હોય. કેટલી હોય? 6 સપાટી. નેક્સ્ટ, જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી જગ્યા આકૃતિ કહેવાય. તો દ્વિપરિમાણીય આકૃતિ, અથવા તો દ્વિપરિમાણીય ના કહો તો કેવી? 2D. કેવી કહેવાશે? 2D આકૃતિઓ કહેવાય છે. નેક્સ્ટ આઠમો સવાલ, જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી જગ્યા વસ્તુ કહેવાય છે. 3 વસ્તુ છે. શું છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી જગ્યા વસ્તુ કહેવાય. ત્રિપરિમાણીય વસ્તુ. કેવી વસ્તુ? ત્રિપરિમાણીય વસ્તુ એટલે 3D. કેવી કહેવાય? 3D વસ્તુઓ કહેવાય છે. રેડી? ચાલો જોઈએ આગળ. રેવા, તમારી માટે સરસ મજાના મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર આવી ચૂક્યા છે. પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન. આમને નથી આપવાના, સોલ્યુશન સાથેના આવી ચૂક્યા છે. પીડીએફ ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. અને બ્રાન્ડિંગ આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ, એટલે કે આમાં કહેવા એવું માંગે જે શિક્ષક મિત્રો હો, તમારે તમારી સ્કૂલ, ક્લાસીસના નામના પેપર જોતા હોય, અમે અહીંયાથી તમને બનાવીને આપી દઈશું. તમે કહેશો કે આ લોગો રાખો, આવડું આ રાખો, નામ રાખો, તો એ નામ ને લોગો સાથેનું તમને પેપર મળી જશે, જેની કિંમત માત્ર 20 રૂપિયા છે. અને તમારે કાંઈ પણ ક્વેરી હોય તો અહીંયા તમે કોન્ટેક્ટ કરી શકો છો 7046 22 22 54 પર. કયો નંબર છે? 7046 22 22 54 પર. વધારે માહિતી મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો આપ જોડાઈ શકો છો, પણ કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન 2 કે નીચેના દાખલા ગણો. 3 માંથી ગમે તે 6 ગુણનો પ્રશ્ન છે. 3 માંથી ગમે તે કેટલા ગણવાના છે? 2 ગણવાના છે. એટલે 2 ગણવાના, 6 ગુણ મળે ક્યારે? તો 3 ગુણનો હોય ત્યારે. પ્રશ્ન કેટલા ગુણનો છે? 3 ગુણનો છે. રેડી? 3 ગુણના 2 દાખલા ગણવાના છે, ત્યારે આપણને 6 માર્ક્સ મળશે. રેડી? ચાલો તો પ્રશ્ન 2 સરસ મજાનું ઈઝી છે. જોઈએ ચાલો. પ્રકરણ 7 નો પહેલો દાખલો. કેમાંથી? પ્રકરણ 7 માંથી આવશે, તમારી જે બ્લુપ્રિન્ટ છે તે મુજબ. રેડી? ચાલો, એનો પહેલો દાખલો શું કહે છે કે 20% ડિસ્કાઉન્ટ થી જયેશે ટી શર્ટ ખરીદીને રૂપિયા 100 બચાવ્યા, તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? ટી શર્ટની અગાઉની કિંમત એટલે કે ટી શર્ટની મૂળ કિંમત મેળવવાની છે. કઈ કિંમત મેળવવાની છે? મૂળ કિંમત. એટલે કે એના ઉપર એમઆરપી કેટલી લખી હશે તે કહેવાનું છે. એનું ટેગ કેટલા રૂપિયાનું છે તે કહેવાનું છે. પણ કેટલા? ડિસ્કાઉન્ટ એટલે એને ગુજરાતી ભાષામાં વળતર કહેવાય. શું કહેવાય? વળતર.
તો 20% એ કેટલા રૂપિયા વળતર મળ્યું કહેવાય? 100 રૂપિયા બચાવ્યા. રૂપિયા 100 બચાવ્યા એનો મતલબ થાય તેને વળતર મળ્યું. વળતર મળ્યું. વળતર એટલે ડિસ્કાઉન્ટ એમ કહેવાય કે તમે 1000 રૂપિયાની વસ્તુ લેવા જાઓ છો અને તે વસ્તુ તમને 900 રૂપિયામાં પડે છે. 1000 રૂપિયાની વસ્તુ 900 રૂપિયામાં પડે છે તો અહીંયા તમને વળતર કેટલું રૂપિયા મળ્યું? 100 રૂપિયા વળતર મળ્યું છે તેમ કહેવાય. 1000 રૂપિયાની વસ્તુ 900 માં મળે તો ત્યાં 100 રૂપિયા વળતર મળ્યું તેમ કહેવાય. તો એવી જ રીતે 20% વળતરે કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. 20% વળતર મળે ત્યારે કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. તો વસ્તુની કિંમત કેટલી હોય? 100% હોય. વસ્તુની કિંમત કેટલી હોય? 100% હોય. તો આપણે એમ કહેવાય કે 100% એ કેટલા? એક મેથડ આવી છે દાખલાની કે 20% એ જો એ ડાયરેક્ટ લખી શકાય. આ એક હું એક્ઝામ્પલ આપું છું, દાખલો સમજાવું છું, ગણાવતો નથી. રેડી? 20% બરાબર રૂપિયા 100. તો મૂળ કિંમત કેટલા હોય? 100% હોય. તો 100% એ કેટલા રૂપિયા? તો 100 ગુણ્યા 100 છેદમાં 20. મીંડું મીંડું ઉડાડશો, 5 દુ 10 ઉડાડશો તો 5 ગુણ્યા 100 એટલે 500 રૂપિયા. એક આ મેથડ થાય. રેડી? આમાં હજી ઘણું બધું લખવું પડે, આ એક જસ્ટ શોર્ટકટ સમજાવી છે. રેડી? તો આવું કંઈક ગણતરી કરવાની થાય છે. ચાલો તો હવે આપણે દાખલાની ઓરિજિનલ શરૂઆત કરીએ છીએ. દાખલાની કેવી શરૂઆત છે? ઓરિજિનલ રીતે દાખલો શરૂ કરીએ છીએ. આ બધી જસ્ટ વાતો હતી, દાખલો વેરીફાઈ કરવાની. રેડી છે? ચાલો તો વળતર ટકામાં, જો વળતર શબ્દ ન લખો તો તમને અહીંયા ડિસ્કાઉન્ટ જ આપ્યો છે તો ડિસ્કાઉન્ટ લખો. કયો શબ્દ લખો? ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ટકામાં બરાબર કેટલા ટકા છે? 20%. જે પૈસા બચાવે છે શું છે? રૂપિયા 100 બચાવ્યા તો બચાવેલા રૂપિયા બરાબર કેટલા રૂપિયા છે? રૂપિયા 100. અને બચાવેલા રૂપિયા જેને બીજું શું કહી શકાય છે? બચાવેલા રૂપિયાને જ બીજું શું કહેવાશે? ડિસ્કાઉન્ટ રૂપિયામાં. શું કહેવાય? ડિસ્કાઉન્ટ રૂપિયામાં બરાબર રૂપિયા 100. જે રૂપિયા બચાવવામાં આવે છે એ રૂપિયા શેના બચ્યા છે? ડિસ્કાઉન્ટના રૂપિયા બચ્યા છે ભાઈ. શેના બન્યા છે? ડિસ્કાઉન્ટના. તો કુલ રૂપિયાના આપણે એ પેલા ધારી લઈએ. ધારો કે કુલ રૂપિયા બરાબર x. ધારો કે કુલ એટલે કે ટી શર્ટની અગાઉની કિંમત. ધારો કે ટી શર્ટની અગાઉની કિંમત બરાબર રૂપિયા x. કેટલા રૂપિયા? x રૂપિયા. તો ઈ x રૂપિયા x ના 20% ડિસ્કાઉન્ટ મેળવે છે. 20 રૂપિયાના રૂપિયા x ના જે ટી શર્ટની અગાઉની કિંમત છે x રૂપિયા ટી શર્ટની જે કિંમત છે તેના પર 20% ડિસ્કાઉન્ટ મેળવે છે જે રૂપિયા 100 છે. જે રૂપિયા કેટલા છે? 100 રૂપિયા. રૂપિયા x એ ટી શર્ટની અગાઉની કિંમત છે એના ઉપર 20% ડિસ્કાઉન્ટ મેળવી લે છે જે તે રકમના કેટલા છે? 100 રૂપિયા છે. રેડી છે? ચાલો તેથી x ગુણ્યા, જો x ના x નાનો મતલબ ગુણાકાર 20 ના 20% બરાબર કે ડિસ્કાઉન્ટ મેળવે છે જે એટલે x ના 20%. જો ના સમજાય તો ફરી પાછું આપણે લખી દઈએ x ના રૂપિયા x ના 20% બરાબર રૂપિયા 100. રૂપિયા x ના 20% બરાબર રૂપિયા 100. તેથી રૂપિયા x નું x નાનો મતલબ ગુણાકાર 20% ની નિશાની કાઢી નાખો એટલે છેદમાં 100 બરાબર 100. કે રૂપિયા 100 છે. રેડી? જો અહીંયાથી એક એક મીંડું ઉડી જાય, જેટલું ઉડતું એટલું આ સાઈડ ઉડાડી દો. 5 દુ
10 બે બે ઉડી જાય, તેથી આગળ ગણતરી કરીએ આપણે તો જો તેથી x છેદમાં કેટલા વધ્યા 5, જોજો છેદમાં કેટલા વધ્યા છે 5 બરાબર 100, તેથી x બરાબર 5 ગુણ્યા 100, 5 ગુણ્યા 100 એટલે તેથી x બરાબર રૂપિયા 500. ક્લિયર? તો ટી શર્ટની અગાઉની કિંમત રૂપિયા 500 હતી, જેના પર 20% ડિસ્કાઉન્ટ મળ્યું એટલે જયેશને ટી શર્ટ ખરીદતા રૂપિયા 100 બચાવ્યા. જયેશે કેટલા રૂપિયા બચાવ્યા? 100 રૂપિયા બચાવ્યા. આવી રીતે જયેશના રૂપિયા બચે છે. તો આમ ટી શર્ટની કિંમત અગાઉ રૂપિયા 500 હશે. રેડી? ચાલો તો જોઈ લઈએ જવાબ આવે છે કે નહીં. યસ, આબ્રાકાડાબ્રા 500 રૂપિયા. ક્લિયર? નેક્સ્ટ બીજો સવાલ પહેલા પ્રશ્નનો બીજો સવાલ. રૂપિયા 2000 ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. કેના પર? 2000 ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. જો રૂપિયા 2000 ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? મેં કીધું ને કે વળતર અને ડિસ્કાઉન્ટ બંને કેવા શબ્દો છે? આ ડિસ્કાઉન્ટ એ ઇંગ્લિશ શબ્દ છે, વળતર એનો ગુજરાતી શબ્દ છે. રેડી છે? ડિસ્કાઉન્ટ અને વળતર ઇંગ્લિશ ગુજરાતી શબ્દ છે. તો રૂપિયા 2000 ની ખરીદી પર કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળે છે? 12% ડિસ્કાઉન્ટ મળે છે. તો 2000 ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? ચાલો તો જોઈ લઈએ. ડિસ્કાઉન્ટ જો અહીં આપણે લખી લઈએ કે કુલ રકમ, કુલ ખરીદી બરાબર રૂપિયા 2000, ડિસ્કાઉન્ટ ટકામાં બરાબર 20%, ડિસ્કાઉન્ટ ટકામાં બરાબર 20%, અને ડિસ્કાઉન્ટ આપણે રૂપિયામાં શું કરવાનું છે? મેળવવાનું છે. ડિસ્કાઉન્ટ કહો અથવા તો વળતર કહો. રેડી? ડિસ્કાઉન્ટ અથવા તો વળતર કહો, રૂપિયામાં તે મેળવવાનું છે. રેડી? ચાલો મેળવી લઈએ. આપણે એ લોકો વળતર કીધું છે તો વળતર શબ્દ લખીએ. વળતર બરાબર શેમાં છે? વળતર રૂપિયામાં શોધવાનું છે. વળતર રૂપિયામાં બરાબર, વળતર શેમાં? રૂપિયામાં બરાબર કુલ ખરીદીના 12%. કેટલું મળે છે વળતર રૂપિયામાં? કુલ ખરીદીના 12% રૂપિયા મળે છે. તો કુલ ખરીદી કેટલી છે? રૂપિયા 2000. રૂપિયા 2000 ના 12%, રૂપિયા 2000 ના 12%. તો 2000 એટલે 2000, નાનો મતલબ ગુણાકાર, 12% કાઢી નાખો એટલે છેદમાં 100. 1 2 મીંડા વયા જાય તો 12 દુ ને 24, પાછળ લાગે મીંડું, 12 દુ ને 24 પાછળ લાગે મીંડું એટલે રૂપિયા 240. કેટલા રૂપિયા? રૂપિયા 240. તો રૂપિયા 2000 ની ખરીદી કરીએ તો વળતર રૂપિયા 240 મળે. રેડી? શું લખવાનું? ખાલી આવું નહીં લખવાનું કે વળતર રૂપિયા 240 મળે. રૂપિયા 2000 ની ખરીદી કરીએ તો રૂપિયા 2000 ની ખરીદી કરીએ તો વળતર કેટલું મળે? રૂપિયા 240 મળે. કેટલા ટકાએ? 12%. કેટલા? 12%. રેડી? વળતર અને ડિસ્કાઉન્ટ શબ્દને સમજજો. નેક્સ્ટ ત્રીજો દાખલો. યસ યસ, આપણો જવાબ આવે છે 240. યસ આવે છે. જોઈએ નેક્સ્ટ ત્રીજો દાખલો. ઘનશ્યામે સ્વેટર ખરીદ્યું, જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેને 200 રૂપિયાની બચત કરી. તો ડિસ્કાઉન્ટ મળતા પહેલા સ્વેટરની કિંમત કેટલી હશે? સેમ દાખલો લાગે છે તમને પહેલા જેવો? જો પહેલા દાખલા જો 20% એ 100 બચાવ્યા, તો
તો સેમ કે ડિસ્કાઉન્ટ લખવાનું, બચત લખવાની, ડિસ્કાઉન્ટના રૂપિયા લખવાના અને ફટાફટ આપણે પહેલાની જેમ દાખલો ગણી લેવાનો છે. રેડી છે? ચાલો. તો ડિસ્કાઉન્ટ ટકામાં કેટલું મળ્યું ભાઈ એને? ડિસ્કાઉન્ટ ટકામાં બરાબર 25%. એ સિવાય બચત રૂપિયામાં બરાબર કેટલી છે? 200 રૂપિયા. બચત રૂપિયામાં કેટલી છે? 200 રૂપિયા. તો આ વસ્તુને સમજાવવા માટે તમારે શું કહેવાય? ડિસ્કાઉન્ટ રૂપિયામાં કેટલું મળે છે ભાઈ? આ એ જ કહેવાય ને કે બચત એ તમારું શું થયું? ડિસ્કાઉન્ટ રૂપિયામાં બરાબર રૂપિયા 200. સોરી. તો ડિસ્કાઉન્ટ એનું 200 રૂપિયા. તો ધારો કે સ્વેટરની મૂળ કિંમત, ધારો કે સ્વેટરની મૂળ કિંમત બરાબર રૂપિયા x. તો અહીંયા કહી શકાય રૂપિયા x ના અથવા તો કુલ રૂપિયાના, રૂપિયા x જ રાખી, ચલો રૂપિયા x ના 25% ડિસ્કાઉન્ટ મળે છે. રૂપિયા x એટલે શું? સ્વેટરની મૂળ કિંમતના 25% ડિસ્કાઉન્ટ મળે છે, જે રૂપિયા 200 છે. એટલે કહેવાય કે x ના 25% એ કેટલા છે? 200 છે. એટલે કે મૂળ કિંમતના 25% ડિસ્કાઉન્ટ મળે છે, જે રૂપિયા 200 છે. તેથી x ના 25% બરાબર રૂપિયા 200. તેથી x ગુણ્યા 25 છેદમાં 100 બરાબર 200. ક્લિયર? ચાલો. તો 25 ચોક 100, 25 ઉડી જાય તો તેના લીધે વધે છે કેવું? તેથી x ના છેદમાં 4 બરાબર 200. તેથી x બરાબર 200 ગુણ્યા 4. તેથી x બરાબર 200 ગુણ્યા 4 એટલે 200 ગુણ્યા 4 એટલે 4 દુ 8 એટલે 800 રૂપિયા. કેટલા રૂપિયા થયા? 800 રૂપિયા. તો આવો જવાબ લખીને મૂકી દો, ના ચાલે? આવો જવાબ લખીને મૂકી દો, ના ચાલે? ના ચાલે. ચાલો લખીએ. તો આમ ડિસ્કાઉન્ટ મળતા પહેલા સ્વેટરની કિંમત બરાબર રૂપિયા 800 હશે. ક્લિયર? રૂપિયા 800 હશે. આ થઈ ગયો જવાબ. ક્લિયર? સમજાય છે? જોઈએ નેક્સ્ટ દાખલા. જોજો જવાબ આવે છે 800. યસ, જવાબ 800 આવી જાય છે. નેક્સ્ટ દાખલા નંબર 4. આ ચોપડીનો બેઠો દાખલો છે. ભાઈ રીટા તેના પગારમાંથી 4000 બચાવે છે. જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? રેડી? ચાલો. કેટલા બચાવે? 4000. તો બચત રૂપિયામાં બરાબર રૂપિયા 4000. બચત ટકામાં બરાબર કેટલી બચત છે? 10% બચત છે. કેટલી છે? 10% બચત છે. તો તેનો પગાર કેટલો હશે? તો ધારો કે રીટાનો કુલ પગાર બરાબર રૂપિયા x. આના પરથી તરત સમજણ આવી જાય કે રીટા શું છે? કુલ પગારના 10% બચત કરે છે. 10% બચત કરે છે, જે રૂપિયા 4000 છે. કુલ પગારના 10% બચત કરે છે. કેટલા છે? 4000 છે. એટલે કુલ પગાર કેટલો તેનો? તેથી x
એક્સ ના કેટલા ટકા બચત કરે? 10% બચત કરે છે, જે કેટલા છે એના બરાબર રૂપિયા 4000 છે. રેડી? રૂપિયા એક્સ ના 10% બરાબર રૂપિયા 4000. હવે આપણે દાખલાની પદ્ધતિ અનુસાર ગણી લઈએ. તેથી એક્સ નાનો મતલબ ગુણાકાર, 10 ના 10 બેઠા, ટકા કાઢો એટલે છેદમાં 100 બરાબર 4000. મીંડું મીંડું ઉડી જાય. તેથી એક્સ બરાબર 4000 ગુણ્યા 10. 4000 ગુણ્યા 10 એટલે એક્સ બરાબર રૂપિયા 4000 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 40000 રૂપિયા. કેટલા થાય? 40000 રૂપિયા. રેડી છે? તો આમ છેલ્લે જવાબ લખી દેવાનો. આમ રીટાનો પગાર રૂપિયા 40000 હશે. આ થઈ ગયો જવાબ. ક્લિયર છે? એકદમ મસ્ત મજાની રીતે પૂરો થયો દાખલો. જોઈ જોઈએ જવાબ આવે છે 40000. યસ આવે છે. નેક્સ્ટ પ્રશ્ન 2 નો પહેલો, બીજામાં પહેલો. બહુ મજાનો દાખલો છે, બહુ મસ્તીના દાખલા છે. એક જૂનો પંખો રૂપિયા 418 માં ખરીદ્યો. તેના રિપેરિંગનો ખર્ચ રૂપિયા 55 થયો. તેને આ પંખો રૂપિયા 503 માં વેચી દીધો તો તેને નફો થયો કે ખોટ ગઈ? કેટલા રૂપિયા? બહુ ઈઝી સવાલ છે. ચાલો જોઈ લઈએ. કે જૂનો પંખો એટલે કે ખરીદ કિંમત. આપણે જૂનો પંખો કે જે કાંઈ છે તે મૂકી દઈએ. આપણે ખરીદ કિંમત એના પર ધ્યાન આપીને ખરીદ કિંમતને બધાને શોર્ટકટમાં જ લખીશું. ખરીદ કિંમત બરાબર રૂપિયા 418. ખર્ચ તેના પર શું થયો? ખર્ચ બરાબર કેટલા રૂપિયા? 55 રૂપિયા. તો આ ખરીદ કિંમત અને ખર્ચને આધારે હવે આપણે શું મેળવવું પડે? પડતર કિંમત. કે મને પંખો મૂળ કેટલા રૂપિયામાં પડે છે? પડતર કિંમત. રેડી? ચાલો તો મહેશને આ પંખો કેટલા રૂપિયામાં પડે છે તે માટે આપણે શું ગોતવું પડશે? પડતર કિંમત. તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ ખર્ચ. ખરીદ કિંમત કેટલી છે? રૂપિયા 418 પ્લસ ખર્ચ કેટલો? 55 રૂપિયા. તેથી આપણે પડતર કિંમત મેળવીશું. પડતર કિંમત બરાબર 8 ને 5. 8 ને 5 13 નો તગડો વધી 1, 1 ને 1 2, 2 ને 5 7 અને આગળ આવશે 4. તો પડતર કિંમત કેટલા રૂપિયા પડી ભઈલાઓ? જોઈ જુઓ. તો પડતર કિંમત છે રૂપિયા 473. કેટલા છે? રૂપિયા 473. વેચાણ કિંમત એને પંખો કેટલા વેચ્યો? 503 માં. તેથી કહી શકાય વેચાણ કિંમત બરાબર રૂપિયા 503. કેટલા રૂપિયા છે? 503 રૂપિયા વેચાણ કિંમત છે. તો અહીંયા જોઈજો વેચાણ કિંમત વધુ કે પડતર કિંમત? જો બોલો ફટાફટ આન્સર આપો. ચાલો તો અહીં વેચાણ કિંમત ગ્રેટર ધેન પડતર કિંમત છે. રેડી? વેચાણ કિંમત ગ્રેટર ધેન પડતર કિંમત. તેથી નફો થશે. રેડી? લખી દેવાનું કે તેથી નફો થશે. એક જવાબ નફો થશે તે લખવો. તે શું છે? એક જવાબ છે. હવે સૂત્ર મુજબ નફો બરાબર એને કીધું કે કેટલા રૂપિયા? તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. વેચાણ કિંમત 503, પડતર કિંમત 473. વેચાણ કિંમત 503, પડતર કિંમત 473 બરાબર 573 માંથી 503 માંથી 473 બાદ કરવાના. તો તેથી નફો બરાબર 3 માંથી 3 જાય 0.
જો 50 છે અને આ 47 છે તો 50 માંથી 47 જાય કેટલા વધે 3 તો ₹30 જોઈજો ન આવડે તો બાદબાકી બતાવી દો 503 માઇનસ 473 3 માંથી 3 જાય 0 5 ના 0 નો નાથી 0 માંથી 7 ન જાય 10 કો લીધો 10 5 ની જગ્યાએ થઈ જાય 4 10 માંથી 7 જાય તો 3 4 માંથી 4 જાય 0 તો કેટલો જવાબ આવે 30 રેડી ₹30 તો લખવાનું કે આમ મહેશને નફો થશે અને તે ₹30 હશે ને તે ₹30 છે રેડી નફો ₹30 આ બે તમારા શું છે જવાબ ક્લિયર અહીંયા કદાચ ના લખો કે જવાબ એવું અહીંયા ના દર્શાવો તો પણ ચાલે છેલ્લે આવું લખી દેશો રેડી તો પણ ચાલશે ક્લિયર ચાલો તો આવે છે જવાબ કે નહીં તે વેરીફાઈ કરી લઈએ યસ નફો ₹30 ક્લિયર જોઈએ નેક્સ્ટ બીજો દાખલો બીજો દાખલો નવીને એક જૂનું સ્કૂટર ₹12,340 માં ખરીદ્યું તેનો રિપેરિંગનો ખર્ચ ₹785 થયો તેણે આ સ્કૂટર ₹12,840 માં વેચી દીધું તો તેને નફો થયો કે ખોટ ગઈ કેટલા રૂપિયા સેમ પ્રોસેસ કાંઈ ચેન્જ નથી ચાલો ખરીદ કિંમત બરાબર ₹12,340 ખર્ચ બરાબર ₹785 પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ ખર્ચ ખરીદ કિંમત કેટલો છે ભાઈ ખરીદ કિંમત 12,340 પ્લસ ખર્ચ 785 આનો કરીશું સરવાળો તેથી પડતર કિંમત બરાબર જો 0 માં 5 ઉમેરો તો 5 4 માં 8 ઉમેરો તો 4 માં 8 ઉમેરો એટલે 12 નો બગડો વધી પડી 1 3 ને 1 4 4 ને 7 11 નો એકડો વધી પડી 1 2 ને 1 13 2 ને 1 3 ને 1 એટલે ₹13,125 નો આવડે તો ડોન્ટ વરી તમે સરવાળો આમ કરી નાખો 12,340 પ્લસ 785 5 2 1 1 1 3 1 તો 13,125 ₹13,125 શું છે પડતર કિંમત અને સ્કૂટર કેટલામાં વેચ્યું 12,840 માં તેથી વેચાણ કિંમત બરાબર ₹12,840 પડતર કિંમત 13,125 વેચાણ કિંમત 12,840 જોતા શું લાગે છે જોતા ડખો લાગે છે કઈક આ બેને જોતા યસ સાહેબ યસ અહીં વેચાણ કિંમત લેસ ધેન પડતર કિંમત છે તેથી શું થશે તેથી ખોટ જશે શું જશે ખોટ જશે કેમ કે જો પડતર કિંમત વધુ છે વેચાણ કિંમત ઓછી છે પડ્યું મોંઘું વેચું સસ્તું તો આવું ચાલે નહીં એટલે ખોટ જાય તેથી ખોટનું સૂત્ર શું આવે ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત ચાલો પડતર કિંમત કેટલા રૂપિયા છે ભાઈ 13,125 માઇનસ વેચાણ કિંમત કેટલી છે 12,840 ચાલો બસ આ બાદબાકી કરવાની છે 13,125 માઇનસ 12,840 5 માં 0 જાય 5 2 માંથી 4 ન જાય એટલે કેટલા થશે 12 અને 1 ની જગ્યાએ આવશે 0 ખાસ યાદ રાખજો 12 માંથી 4 જાય તો 8 0 માંથી 8 ન જાય એટલે 10 કો લેવા જાય એટલે 10 બાજુવાળાના થઈ જાય 2 રેડી તો 10 માંથી 8 જાય તો 2 2 માંથી 2 જાય 0 1 માંથી 1 જાય 0 ક્લિયર તો કેટલા રૂપિયા જવાબ આવ્યો ખોટ બરાબર ₹285 કેટલા રૂપિયા ₹285 ખોટ જાય છે રેડી તો આમ
નવીનને ખોટ થશે, નવીનને ખોટ જશે અને તે રૂપિયા 285 છે. તે કેટલા છે? રૂપિયા 285 છે. જવાબ ક્લિયર? જોઈજો, ખોટ રૂપિયા 285. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ત્રીજો દાખલો. શું કહે છે ત્રીજો દાખલો? કે સંજયે એક યંત્ર રૂપિયા 15,415 માં ખરીદ્યું. તેને લાવવાનો ખર્ચ રૂપિયા 525 થયો. આ યંત્રનો રિપેરિંગનો અને કલર કામનો ખર્ચ રૂપિયા 1500 થયો. તો જો તે આ યંત્ર રૂપિયા 19,145 માં વેચે તો તેને નફો થાય કે ખોટ જાય? કેટલા રૂપિયા? સેમ પ્રોસેસ, સેમ દાખલો છે, કઈ અલગ નથી. અહીંયા કેટલા રૂપિયામાં ખરીદ્યું? રૂપિયા 15,415. તો સેમ વસ્તુ, ખરીદ કિંમત બરાબર રૂપિયા 15,415, ખર્ચ બરાબર રૂપિયા 1500, લાવવાનો ખર્ચ રૂપિયા 525 થયો અને યંત્રનો રિપેરિંગનો અને કલર કામનો ખર્ચ રૂપિયા 1500. એટલે અહીંયા બે ખર્ચ છે. શું છે? ટોટલ ખર્ચ કેટલો છે? કુલ ખર્ચ. હવે આપણે અહીંયા જો આ દાખલામાં થોડુંક અલગ લેવલ પર જવું પડે. કેમ કે કારણ શું છે? દાખલામાં અહીંયા લાવવાનો ખર્ચ રૂપિયા 525 છે, રિપેરિંગ અને કલર કામનો ખર્ચ રૂપિયા 1500 છે. રેડી? તો આપણે અહીંયા પહેલા ગોતી લઈએ કુલ ખર્ચ. કુલ ખર્ચ બરાબર કેટલો? 525 પ્લસ 1500 બરાબર. તો 525 ને 1500, તો 1500 ને 500 2000. 2000 માં 25 નાખો એટલે રૂપિયા 2025. કેટલો થાય? રૂપિયા 2025. તો કુલ ખર્ચ બરાબર રૂપિયા 2025 થયો. તો આપણે લખી દઈએ હવે પડતર કિંમત. પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ કુલ ખર્ચ. ખાલી ખર્ચ લખો તો પણ ચાલે, કુલ ખર્ચ લખો તો પણ ચાલશે. જરાય મૂંઝાવાની જરૂર છે નહીં. બરાબર. ખરીદ કિંમત કેટલા રૂપિયા છે? 15,415 પ્લસ કુલ ખર્ચ 2025. ચાલો તો કરી નાખીએ આનો સરવાળો. 15,415 પ્લસ 2025. 5 ને 5 10 નું શૂન્ય, વધી પડી 1, 2 ને 1 3 ને 1 4, 4 ને 0 4, 5 ને 2 7 ને 1 એટલે રૂપિયા 17,440. કેટલા રૂપિયા? 17,440. પડતર કિંમત બરાબર રૂપિયા 17,440. ને વેચે છે કેટલામાં? વેચાણ કિંમત. તો વેચાણ કિંમત બરાબર રૂપિયા 19,145. 19,145. બોલો ભાઈ, નફાનો ધંધો કર્યો ખોટનો? બોલો ભાઈ, બોલો ફટાફટ કોમેન્ટમાં બોલો. હા, નફાનો ધંધો કર્યો. કેમ? કારણ કે જો અહીં વેચાણ કિંમત, અહીં વેચાણ કિંમત ગ્રેટર ધેન પડતર કિંમત છે. તેથી સંજયને શું થશે? નફો થશે. સંજયને શું થશે ભાઈ? નફો થશે. અને નફો કેટલા રૂપિયા થાય તે કહેવાનું છે. નફો કેટલા રૂપિયા થાય તે કહેવાનું છે. ચાલો તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. વેચાણ કિંમત 19,145 માઇનસ પડતર કિંમત 17,440. તેથી નફો બરાબર, તો 19,145 માંથી 17,440 બાદ કરવાના છે. ચાલો યુઝ તો કરેંગે ને ભાઈ.
19,145 માંથી 17,440 બાદ કરવાના છે. એટલે બાદ બાકી આ બે ની કરવાની. 5 માં 0 જાય તો 5, 4 માં 4 જાય તો 0, 1 માંથી 4 ન જાય એટલે 11, અને આગળ લઈએ 10 કો, 11 માંથી 4 જાય તો 7, 8 માંથી 7 જાય તો 1, 1 માંથી 1 જાય એટલે 0. તો કેટલો જવાબ આવ્યો? રૂપિયા 1705. કેટલા રૂપિયા નફો થાય? રૂપિયા 1705. તો છેલ્લે જવાબ લખી દો. આમ સંજયને નફો થશે જે રૂપિયા 1705 છે. નફો કર્યો ભાઈ સંજયભાઈ. થઈ ગયો જવાબ. ક્લિયર છે? જોઈ જો આપણે અહીંયા આવી ગયો છે જવાબ. નફો રૂપિયા 1705. જોઈએ નેક્સ્ટ દાખલો નંબર 4. સરસ મજાનો દાખલો છે. ચોથો પણ જોઈએ ચાલો. સંગીતાએ એક મોટર કાર રૂપિયા 70,425 માં ખરીદી. તેનો રિપેરિંગ નો ખર્ચ રૂપિયા 4,550 થયો અને રંગ કરાવવાનો ખર્ચ રૂપિયા 6,325 થયો. જો તે આ મોટર કાર રૂપિયા 75,800 માં વેચે તો તેને નફો થાય કે ખોટ જાય? કેટલા રૂપિયા? ચાલો તો જોઈ લઈએ. શું છે ભાઈ? ખરીદ કિંમત કેટલા રૂપિયા છે ભાઈ? ખરીદ કિંમત રૂપિયા 70,425. કુલ ખર્ચ, ખાલી ખર્ચ નથી, કેવો ખર્ચ છે? કુલ ખર્ચ બરાબર રૂપિયા 4,550 પેલા તો, પ્લસ બીજો ખર્ચ રંગ કરાવવાનો 6,325. એટલે આપણું સૌથી પહેલું કામ છે આ બેનો સરવાળો કરવાનો. 4,550 પ્લસ 6,325, 5, 5 ને 2 7, 5 ને 3 8, 4 ને 6 10. તો 10,875 રૂપિયા કુલ ખર્ચ. કુલ ખર્ચ કેટલો કર્યો એ બેને? સંગીતાબેન છે ને? હા, સંગીતાબેને કુલ ખર્ચ કર્યો રૂપિયા 10,875. કેટલા રૂપિયા ખર્ચ કર્યો? 10,875. તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ કુલ ખર્ચ. ખરીદ કિંમત પ્લસ કુલ ખર્ચ બરાબર. ખરીદ કિંમત કેટલી છે? 70,425 પ્લસ કુલ ખર્ચો કેટલો? 10,875. આ બેનો કરવાનો હવે સરવાળો. તો આપણે થોડા આને સરવાળા નામ જવા દેશું ભાઈ. ઉપરનો કરી લેવાનો ફટાફટ સરવાળો એમાં. ચાલો તો 70,425 ઉમેરવાના છે. 5 ને 5 10 નું શૂન્ય વધી પડી 1, 7, 8, 9 ને 1 10 નું શૂન્ય વધી પડી 1, 8 ને 4 12 ને 1 13 નો તગડો વધી 1, 1, 7 ને 1 8. તો કેટલા રૂપિયા આવ્યું? પડતર કિંમત બરાબર રૂપિયા 81,300. રૂપિયા 81,300. તો એની સામે વેચાણ કિંમત કેટલી છે કારની? 75,800. તો વેચાણ કિંમત બરાબર રૂપિયા 75,800. ઓહો હો, કર નાખીને વાત કે 81,300 પડે ને 75,800 વેચે તો અહીં નફો થાય ખોટ જાય? ખોટ જાય ભાઈ, ચોખ્ખી વાત છે. અહીં વેચાણ કિંમત લેસ ધેન પડતર કિંમત છે. તેથી સંગીતાબેનને શું જશે? બિચારાને ખોટ જશે. સંગીતાબેનને શું જશે? ખોટ જશે. હવે તો આ જૂની કાર છે એટલે ખબર નહીં હવે શું થયું હોય. રેડી? ચાલો. ખોટ બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો વેચાણ કિંમત કેટલી છે? 81,300 માઇનસ ખરીદ પડતર કિંમત કેટલી છે? સોરી,
સોરી 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 સૂત્રની અંદર એક મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા. ખોટ બરાબર શું આવે? પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. રેડી? ચલો તો પડતર કિંમત કેટલી? 81,300 માઇનસ વેચાણ કિંમત કેટલી? 75,800 બરાબર. તો જોઈએ આપણે 81,300 માંથી કોને બાદ કરવાના? 75,800 ને. તો 81,300 માઇનસ 75,800 ક્લિયર? ચાલો તો 0 0 3 માંથી 8 ન જાય એટલે 13 1 ની જગ્યાએ 0 13 માંથી 8 જાય તો કેટલા વધે? 5 0 માંથી 5 ન જાય એટલે 10 આગળ 7 10 માંથી 5 જાય તો 5 7 માંથી 7 જાય તો 0 તો ₹5500 ખોટ કેટલા રૂપિયા થાય? ₹5500. તો આમ સંગીતાને ખોટ જશે અને જે રૂપિયા 5500 છે ક્લિયર? રૂપિયા 5500 છે. આ થઈ ગયો આપણો જવાબ. જો અહીં આવી ગયું ખોટ ₹5500 ક્લિયર? દાખલો સમજાઈ ગયો હશે? ઓકે ડન છે. જોઈએ નેક્સ્ટ ત્રીજાનો પહેલો પ્રશ્ન 3 નો પહેલો દાખલો. રેડી છે? જો સરસ મજાના દાખલાઓ શરૂ થઈ ગયા છે 7.2 ઉપરથી. સંદીપે એક બેંકમાં 8% વ્યાજના દરે ₹6000 મૂક્યા તો 2 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે અને વ્યાજ મુદ્દલ કેટલું થાય? સિમ્પલ વસ્તુ છે. 8% આપ્યું છે. જો 8% એટલે કે આર આપ્યો છે, પી આપ્યું છે, ટી આપ્યું છે, તો પછી આપણે જોઈએ શું? પતી જાય. રેડી? ચાલો લખો પી બરાબર ₹6000, આર બરાબર 8%, ટી બરાબર 2 વર્ષ, ટી બરાબર 2 વર્ષ ક્લિયર? ચાલો તો આઈ બરાબર પી આર ટી છેદમાં 100. તેથી આઈ બરાબર પી કેટલા? 6000 ગુણ્યા આર એટલે 8% ગુણ્યા ટી એટલે 2 છેદમાં 100. 1 2 1 2 મીંડા ઉડી જાય. તેથી આઈ બરાબર 8 દુને 16 60 ગુણ્યા 16. તેથી આઈ બરાબર 16 છંક 96 પાછળ લાગે મીંડું ₹960. આઈ બરાબર કેટલા છે? ₹960. એટલે એ સાદું વ્યાજ મળી ગયું આપણને. વ્યાજ મળ્યું. શું મળ્યું? વ્યાજ. હવે જોઈ લઈએ વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ બરાબર પી પ્લસ આઈ. વ્યાજ મુદ્દલ બરાબર શું થાય? મુદ્દલ પ્લસ વ્યાજ. મુદ્દલ પ્લસ વ્યાજ. મુદ્દલ ₹6000, વ્યાજ ₹960, વ્યાજ ₹960. સરવાળો કરીએ તો ₹6960. તો વ્યાજ મુદ્દલ બરાબર ₹6960. રેડી? ચાલો તો છેલ્લે જવાબ લખો તો લખી શકાય કે આમ વ્યાજ બરાબર ₹960 અને વ્યાજ મુદ્દલ બરાબર ₹6960. તમારું જો જવાબ ને એવું બધું સાચું હોય ને તો છેલ્લે આવું બોક્સ કરેલું હોય ને તો ડાયરેક્ટ માર્ક્સ મળી જાય. ઉપર કદાચ એકાદા સ્ટેપમાં ગણતરીમાં મિસ્ટેક થઈ તો વાંધો આવે નહીં. જોઈ લઈએ જવાબ. યસ વ્યાજ 960, વ્યાજ મુદ્દલ 6960. નેક્સ્ટ ત્રીજાનો બીજો દાખલો. રાધાએ એક બેંકમાં 9%ના વ્યાજના દરે ₹8000 વ્યાજે મૂક્યા. 3 વર્ષને અંતે રાધાને કેટલું વ્યાજ મળે?
વ્યાજ મુદ્દલ કેટલું થાય? સેમ વસ્તુ છે, આર પી ટી આપેલું છે, પીઆરટી. તો ગણી નાખો દાખલો. પી બરાબર રૂપિયા 8,000, આર બરાબર 9% અને ટી બરાબર 3 વર્ષ. આઈ બરાબર પીઆરટી ના છેદમાં 100. તેથી આઈ બરાબર પી એટલે 8,000, આર એટલે 9%, ટી એટલે 3 વર્ષ છેદમાં 100. સિમ્પલ છે. પી ના 8,000, આર ના 9, ટી ના 3 છેદમાં 100 ના 100. 1 2 1 2 ઉડી જશે. તેથી આઈ બરાબર 8 તેરી ને જોજો એમ ના આવડે કઈ વાંધો નહીં. 8 એટલે 80 ગુણ્યા 9 તેરી 27. 9 તેરી 27. રેડી છે? ચાલો આગળ. તેથી આઈ બરાબર 27 ગુણ્યા 80 કરો ને એટલે 27 ગુણ્યા 8 કરી નાખો. ચાલો 8 સત્તા 56 ના 6 વધી પડી 5, 8 દુ 16 ને 5 21. એટલે રૂપિયા 2160. કેમ? કારણ કે 27 ગુણ્યા 8 એટલે 216 ને પાછળ લાગ્યું મીંડું એટલે રૂપિયા 2160. વ્યાજ મુદ્દલ હમણાં જ સૂત્ર મૂક્યું આપણે કે વ્યાજ મુદ્દલ બરાબર કોનો કોનો સરવાળો થાય? પી પ્લસ આઈ. 5 ને પી પ્લસ આઈ, પી પ્લસ આઈ. તેથી વ્યાજ મુદ્દલ બરાબર જોજો આ ધ નથી, દ છે, ડબલ દ હોય ને આ રીતે લખાય. તો પી કેટલું છે? 8,000 પ્લસ આઈ કેટલું છે? 2160. તેથી વ્યાજ મુદ્દલ બરાબર 8,000 ને 2,000 એટલે 10,000. 8,000 2,000 એટલે 10,160. કેટલા રૂપિયા થાય? 10,160. તો આમ જવાબ લખી દેવાનું આમ કરીને. આમ વ્યાજ બરાબર રૂપિયા 2160 અને વ્યાજ મુદ્દલ બરાબર રૂપિયા 10,160 મળે. રાધાબેન ને કેટલું? એટલું રૂપિયા મળે ભાઈ. આ થઈ ગયો જવાબ. ક્લિયર? તો જોઈજો 2160 અને 10,160. નેક્સ્ટ ત્રીજાનો ત્રીજો દાખલો. શશાંકે એક બેંકમાં 8% વ્યાજના દરે રૂપિયા 18,000 વ્યાજે મૂક્યા. તો 2.5 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે અને વ્યાજ મુદ્દલ કેટલું થાય? બહુ સિમ્પલ છે. અહીંયા તમને મહિના કેવું કઈ નથી આપ્યું, દશાંશની અંદર વર્ષ આપ્યું છે એટલે બહુ સારું. ડાયરેક્ટ બેઠે બેઠો દાખલો ગણી શકાય છે એટલે ટેન્શન લેતા નહીં, આ દાખલો ઈઝી જ છે. રેડી? ચાલો જો પી બરાબર રૂપિયા 18,000, આર બરાબર 8%, ટી બરાબર 2.5 વર્ષ. જો 2.5 વર્ષ છે ને એને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. શેમાં ફેરવી દઈએ આપણે? અપૂર્ણાંકમાં. 25/10. વાત સમજાય? ન સમજાય તો ચાલો બતાવી દો. 2.5 વર્ષ જેની ગણતરી અહીંયા કરું છું. 2.5 બરાબર 25/10. તો 25 5 દુ 10, 5 5 ઉડી જાય તો 5/2. કેટલો થયો? 5/2. તો ટી બરાબર 2.5 વર્ષ બરાબર કેટલા વર્ષ થાય? 5/2 વર્ષ. કેટલા વર્ષ? 5/2 વર્ષ. ક્લિયર? ચાલો તો સેમ વસ્તુ છે. હવે આઈ બરાબર પી આર ટી ના છેદમાં 100. તેથી આઈ બરાબર પી એટલે 18,000 ગુણ્યા આર એટલે 8 ગુણ્યા ટી એટલે 5/2. 5/2
આખાના છેદમાં 100. તો ટેન્શન નહીં લેને કા I બરાબર 18,000 ગુણ્યા 8 ગુણ્યા 5 અને આ જ્યાં 2 છે તે ક્યાં વહી જશે છેદમાં ગુણ્યા 100. ઉડાડો ઉડાડો 1 2 મીંડા ઉડી જાય એ સિવાય 4 દુ 8 એટલે 2 ઉડી જાય તો વધે શું અહીંયા 4 પંચા 20. તેથી I બરાબર જો 180 વધ્યા ગુણ્યા 4 પંચાને 20 વધ્યા એટલે શું કહેવાય. તેથી I બરાબર 18 દુને 36 પાછળ લાગે 2 મીંડા એટલે રૂપિયા 3600. I બરાબર કેટલો થયો રૂપિયા 3600. હવે શોધી લઈએ વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ बराबर P प्लस I. व्याज मुद्दल बराबर P प्लस I. P हमारा 18,000 है प्लस I हमारा 3600 है. I कितना है 3600. તેથી વ્યાજ મુદ્દલ બરાબર 18,000 પ્લસ 3600. તો 18 ને 3 21 એટલે કેટલા રૂપિયા થયા 21,600. કેટલા થયા 21,600. રેડી. તો આમ વ્યાજ બરાબર રૂપિયા 3600 અને વ્યાજ મુદ્દલ બરાબર રૂપિયા 21,600 થાય. ક્લિયર અથવા તો મળે. આ તમારો ફાઇનલ જવાબ. જોઈ જુઓ વ્યાજ બરાબર 3600 અને વ્યાજ મુદ્દલ બરાબર 21,600. ક્લિયર. જોઈએ નેક્સ્ટ ત્રીજાનો ચોથો દાખલો છે. શું છે? વિક્રમે એક બેંકમાં 7.5% વ્યાજના દરે રૂપિયા 12,000 વ્યાજે મૂક્યા. 3.5 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? ઈઝી સરસ મજાનો દાખલો. જેવો આપ્યો છે તેવા બેઠા જ આપણે રકમ સાથે મૂકીશું. રેડી. ચલો લખીએ. પેલા P બરાબર રૂપિયા 12,000, R બરાબર 7.5%, T બરાબર 3.5 વર્ષ. T બરાબર કેટલું છે? 3.5 વર્ષ. બસ પોઈન્ટમાં છે તો પોઈન્ટમાં જ રાખીશું આપણે, કોઈ ચેન્જ નથી કરવાનું. તો I બરાબર PRT ના છેદમાં 100. તેથી I બરાબર P એટલે 12,000, R એટલે 7.5 ગુણ્યા T એટલે 3.5 છેદમાં 100. ક્લિયર. ચલો તેથી I બરાબર 12,000 ગુણ્યા 7.5. જોજો 12,000 ન રાખવા હોય તો તમે અહીંયાથી હજી ગણતરી ટૂંકાવી શકો છો. મીંડા મીંડા ઉડાડો. 1 મીંડું 2 મીંડા, 1 મીંડા 2 મીંડા ઉડી ગયા તો 120 ગુણ્યા 7.5 એટલે 75 ના છેદમાં 10 ગુણ્યા 3.5 એટલે 35 ના છેદમાં 10. તો અહીંયાથી ફરી પાછું એક મીંડું ઉડે. 1 મીંડું ઉડી જાય. એ સિવાય 6 દુ 12, 5 દુ 10. અહીંયાથી 2 ઉડી ગયા. એ સિવાય 7 પંચા 35, 5 ઉડી જાય તો અંશમાં વધે શું? 6, 75 અને 7. તો 6, 75 અને 7 નો ગુણાકાર કરવાનો. તેથી I બરાબર 6 સત્તા 42 ગુણ્યા 75. તો ચાલો કરી દઈએ. 42 ગુણ્યા 75. 0 7 દુ 14 ના 4 વધી 1 7 ચોક 28 ને 1 29 પ્લસ 5 દુ 10 વધી 1 5 ચોક 20 ને 1 21. 0 5 1 1 3. 3,150. કેટલો જવાબ આવ્યો? 3,150. રેડી. 75 ગુણ્યા 42 એટલે જવાબ આવે 3,150. તો I બરાબર
₹3,150. ક્લિયર? બસ હવે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ તો સાવ સહેલી વાત છે. તો વ્યાજ મુદ્દલ બરાબર પી પ્લસ આઈ. પી એટલે કેટલું છે? 12,000 પ્લસ આઈ. આઈ એટલે કેટલું છે? 3,150. તો 12,000 અને 3,150 નો સરવાળો કરી દો. તો 12,000 પ્લસ 3,000. 12,000 પ્લસ 3,000 ₹15,000 પ્લસ 150 એટલે 15,150. તો છેલ્લે લખો જવાબ. આમ વ્યાજ બરાબર ₹3,150 અને વ્યાજ મુદ્દલ બરાબર ₹15,150. રેડી? આ થઈ ગયો આપણો જવાબ. ક્લિયર? જોઈ શકાય છે જવાબ આવી ગયો છે 3,150 અને 15,150. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો પ્રશ્ન 2 નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રશ્ન 3 ના સોલ્યુશન સાથે મળવાના છીએ. તૈયાર છો પ્રશ્ન 3 નું સોલ્યુશન મેળવવા માટે? યસ, તૈયાર જ હશો. જો વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમી ગયો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ફરી મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર પ્રશ્ન 3 સાથે. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આવજો.